નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અંગ્રેજી, યુનિટ નંબર 3 એના રીડ નંબર 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ, ફોરેસ્ટ્રી એટલે કે વન સંરક્ષણ. વન સંરક્ષણ, જંગલો બચાવવા માટે સ્ત્રીઓનો ફાળો. પ્રસ્તુત પાઠમાં જંગલો બચાવવાની જે ઝુંબેશ અથવા તો ચળવળ અથવા તો જે આંદોલન કહી શકાય, એમાં સ્ત્રીઓનો કેવો ફાળો રહ્યો છે તેની વાત કરવામાં આવી છે. હિમાલયની જે ગિરિમાળા અથવા તો જે પર્વતીય પ્રદેશ છે તેમાં ઘણા બધા ગામડાઓ વસવાટ કરે છે. એમાં રહેલા જે લોકો છે એમની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો માત્ર ને માત્ર જંગલો છે. આપણે સૌ જાણીએ છીએ કે જંગલો આપણા માટે કેટલા મૂલ્યવાન છે. તેનાથી થતા વિવિધ પ્રકારના ફાયદાઓથી પણ આપણે બધા વાકેફ છીએ. પ્રસ્તુત પાઠમાં વૃક્ષછેદનના વેપારને કારણે સ્ત્રીઓને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વૃક્ષછેદનને અટકાવીને જંગલોને બચાવવા માટે સ્ત્રીઓએ કયા કયા પ્રકારના આંદોલનો અથવા તો ઝુંબેશ ચલાવી હતી સરકાર વિરુદ્ધમાં, તેના વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began એટલે કે લાંબા સમયથી, the natural broad-leaved forest of the Himalayas એટલે કે હિમાલયમાં આવેલા કુદરતી પહોળા પાંદડાવાળા વૃક્ષોના જંગલોએ have played a significant role, એક મહત્વનો ભાગ ભજવેલો છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે લોકો છે એમના જીવનમાં આ જે હિમાલયમાં આવેલા જંગલો છે એમણે ખૂબ જ મહત્ત્વનો ફાળો અથવા તો મહત્ત્વનો રોલ ભજવેલો છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલી વિલેજીસ. શું કહે છે? ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ એટલે કે જંગલો આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી. હોલ એટલે કે સંપૂર્ણ, ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થાનું ફાઉન્ડેશન છે એટલે કે એનો મૂળ છે, એનો પાયો છે ઓફ ધ હિલી વિલેજ. જે પર્વતીય વિસ્તારમાં જે ગામડાઓ વસેલા છે એમની સંપૂર્ણ જે અર્થવ્યવસ્થા છે એનો પાયો જંગલો છે એમ. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ fodder for the animals whose dung is used as fertilizer for the croplands. શું કહે છે? ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓ, એન્ડ ગ્રાસ એટલે કે ઘાસ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જો આપણે સમજીએ તો શું છે, તો કે જંગલોમાંથી આપણને જે આ ઘાસચારો અથવા તો જે પાંદડાઓ છે એ કેવી રીતે ઉપયોગી થાય છે, તો કહે છે કે એ જંગલો પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. એ જંગલોમાંથી શું મળે છે? પ્રોવાઈડ એટલે કે આપણને પૂરું પાડે છે. ફોડર એટલે કે ખોરાક અથવા તો ઘાસચારો, ફોર ધ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ માટે. પ્રાણીઓ માટેનો જે ઘાસચારો છે આ જંગલોમાંથી પ્રાપ્ત થઈ રહે છે. પછી કહે છે હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. હુઝ એટલે કે જેના, જે પ્રાણીઓ છે એના ડંગ એટલે કે છાણ, પોદડા જેને કહી શકાય, ઇઝ યુઝડ એનો ઉપયોગ કરવામાં આવે છે એઝ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે, ફોર ધ ક્રોપલેન્ડ જે ઉપજાઉ જમીન છે જ્યાં આપણે વાવેતર કરી ઉપજ મેળવી શકીએ છીએ એવી જે જમીન છે એમાં ખાતર તરીકે આનો ઉપયોગ થાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. વધુમાં જંગલો આપણા માટે કેવી રીતે ઉપયોગી છે, તો કહે છે કે ડ્રાય ટ્વિગ્સ એટલે કે સૂકા તણખલા, એન્ડ બ્રાન્ચીસ એટલે કે સૂકી ડાળીઓ, આર ધ ઓનલી સોર્સ એટલે કે એ માત્ર સ્ત્રોત છે ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક, અને કુકિંગ ફ્યુલ એટલે કે જે રસોઈ માટે વપરાતું જે બળતણ છે, જે લાકડા છે, એનો એકમાત્ર સ્ત્રોત શું છે, તો કે આ જંગલો જ છે.
The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. વધુમાં જણાવે છે કે જે ધ ફોરેસ્ટ એટલે કે જે જંગલો છે તે ઓલ્સો પ્રોવાઈડ એ આપણને પૂરું પાડે છે લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ આપણને ફળો પૂરા પાડે છે. એડિબલ નટ્સ, એડિબલનો મતલબ થાય ખાદ્ય અને નટ્સનો મતલબ થાય સૂકા મેવા. બદામ છે, દ્રાક્ષ છે, કાજુ છે વગેરે જેવા. પછી કહે છે ફાઇબર્સ એટલે કે રેસાવાળા ફળો એન્ડ હર્બ્સ એટલે કે ઔષધિઓ ફોર લોકલ કન્ઝ્યુમ્પશન એટલે કે સ્થાનિક વપરાશ માટે. તો ફોરેસ્ટ એટલે કે જે જંગલો છે તે આપણને શું કરે છે તો કે વિશાળ પ્રમાણમાં ફ્રૂટ્સ છે એટલે કે ફળો છે, સૂકા મેવા છે, રેસાવાળા જે ફળો છે અને ઔષધિઓ વગેરે પૂરું પાડે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. હવે બીજો ફાયદો આપણને જણાવે છે. શું કહે છે? ધ ફોરેસ્ટ એટલે કે આ જે જંગલો, પર્વતીય વિસ્તારમાં આવેલા જે જંગલો છે તે બ્રેક ધ ફ્લો, બ્રેક કરે છે એટલે કે અટકાવે છે, ફ્લો એટલે કે પ્રવાહને, ઓફ ધ સિઝનલ રેનફોલ જે ઋતુગત વરસાદ વરસે છે એનો જે પ્રવાહ છે ધસમસતો એ પ્રવાહને શું કરે છે તો કે આ જંગલો અટકાવે છે. કેવી રીતે? that lashes the slopes of this mountain range. that lashes, લેશ કરવું એટલે કે ધોવાણ કરવું અને સ્લોપ્સ એટલે કે ઢાળ અને માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતીય વિસ્તાર. તો આ પર્વતીય વિસ્તારની અંદર જે ઢોળાવવાળી જમીન આવેલી છે એની ઉપર જે ઋતુગત વરસાદ વરસે છે એનો જે પ્રવાહ છે ધસમસતો કે જે ધોવાણ માટે કારણભૂત હોય છે એને અટકાવવાનું કામ કોણ કરે છે તો કે આ જંગલો કરે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during hot summer months. This creates એટલે કે ચોમાસા દરમિયાન જે ઋતુગત વરસાદ પડે છે એનો જે ધસમસતો પ્રવાહ છે એને અટકાવવાનું કામ આ જંગલો કરે છે. અને આ પ્રવાહને અટકાવવાની જે આ ક્રિયા છે એને કારણે શું થાય છે તો કે ધીસ ક્રિએટ્સ, આ સર્જન કરે છે સ્પ્રિંગ્સ એટલે કે ઝરણાઓનું, એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ અને બારે માસ વહેતા ઝરણાઓનું, વિચ આર વાઇટલ કે જે ઝરણાઓ વાઇટલ હોય છે, ખૂબ જ મહત્ત્વના હોય છે, ફોર ધ માઉન્ટેન પીપલ એટલે કે પર્વતીય પ્રદેશમાં વસતા લોકો માટે, એન્ડ ધેર એનિમલ્સ અને તેમના પ્રાણીઓ માટે. અને આ જે ઝરણાઓ છે સતત બારે માસ વહેતા જે ઝરણાઓ છે એ લોકો માટે અને પ્રાણીઓ માટે ક્યારે મહત્ત્વના હોય છે તો કહે છે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ઉનાળાના જે સખત તાપવાળા મહિના કહેવાય એની અંદર આ ઝરણાઓ આ લોકો માટે અને પ્રાણીઓ માટે એક આશીર્વાદ સમાન હોય છે, એટલે કે ખૂબ જ મહત્ત્વના સાબિત થાય છે. ફોર મેની યર્સ, હાવેવર, large areas of these rich forest resources are getting destroyed. શું કહે છે? ફોર મેની યર્સ એટલે કે ઘણા વર્ષોથી, હાવેવર જો કે, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ આ જે સમૃદ્ધ જંગલ પ્રદેશ છે એનો વિશાળ વિસ્તાર આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ એટલે કે નાશ પામી રહ્યો છે, એટલે કે આ જે સમૃદ્ધ જંગલો છે એ કપાઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, the forests of Tehri Garhwal were exploited to supply timber for the expanding of railway network in the plains. આ જે જંગલો છે કે જે સમૃદ્ધ જંગલો કહી શકાય એને ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યા છે, એટલે કે એને કાપી નાખવામાં આવી રહ્યા છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનું ઉદાહરણ આપણને આપેલું છે કે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, ટેહરી ગઢવાલ એક વિસ્તારનું નામ છે હિમાલયની અંદર આવેલા, એ ટેહરી ગઢવાલ વિસ્તારની અંદર જે જંગલો આવેલા છે તે વેર એક્સપ્લોઇટેડ, એમને કાપી નાખવામાં આવ્યા હતા. શેના માટે? ટુ સપ્લાય ટિમ્બર, ટુ સપ્લાય કરવું એટલે કે વ્યવસ્થા કરવી અથવા તો પહોંચાડવું,
ટિમ્બર, ટિમ્બરનો મતલબ થાય ઇમારતી લાકડું. ફોર ધ એક્સપાન્ડિંગ ઓફ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. એક્સપેન્ડ કરવું એટલે કે વિસ્તારવું. રેલવે નેટવર્ક એટલે તો રેલવે નેટવર્ક. ઇન ધ પ્લેન્સ એટલે કે મેદાન પ્રદેશમાં. મેદાન પ્રદેશમાં જે ટ્રેનનું નેટવર્ક એટલે કે જે એના પાટા છે વગેરે સેટ કરવાની જે ક્રિયા છે એની અંદર અત્યારે આપણે જોઈએ છીએ તો સિમેન્ટ કોન્ક્રીટના બનેલા જે વસ્તુ છે આપણે વાપરતા હોય છે પાટાની નીચે. પરંતુ પહેલાં જે હતું એમાં શું હતું કે ભાઈ લાકડાના ટુકડા આપણે જોઈ શકતા હતા કે ત્યાં નીચે પાટાની નીચે સપોર્ટ માટે વાપરવામાં આવતા હતા. તો એના માટેનું જે ઇમારતી લાકડું છે એ મેળવવા માટે ટેહરી ગઢવાલની અંદર આવેલા જે જંગલો છે એને શું કરવામાં આવ્યું હતું તો કે કાપી નાખવામાં આવ્યા હતા. યુરોપિયન્સ ઇન મસૂરી wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. શું કહે છે કે ટેહરી ગઢવાલના જે વિસ્તારના જંગલો છે એને ટિમ્બર એટલે કે ઇમારત લાકડું માટે કાપી નાખવામાં આવ્યા. હવે આગળ કહે છે કે યુરોપિયન્સ એટલે કે યુરોપના જે લોકો ઇન મસૂરી કે જે મસૂરીમાં વસવાટ કરતા હતા, વોન્ટેડ કલ્ટિવેશન એ ઉપજ મેળવવા માગતા હતા, ખેતી કરવા માગતા હતા ઓફ ન્યૂ ફૂડ ક્રોપ એક નવા જ પ્રકારના પાકની લાઈક પોટેટોઝ એટલે કે બટાકા. બટાકા જેવા પાકની ઉપજ યુરોપિયન્સ છે એ મસૂરીમાં એ પ્રકારની ખેતી કરવા માગતા હતા કે જેના કારણે શું થયું લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ એટલે કે ઓકના જે જંગલો હતા મસૂરીમાં આવેલા એને વિશાળ પ્રમાણમાં કાપી નાખવામાં આવ્યા. શા માટે તો કે બટાકાની જે નવી ખેતી કહેવાય એ કરવા માટે. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. There was clearly a contradiction. Contradictionનો મતલબ થાય વિરોધાભાસ. Between the village people's basic need. કોની વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થયો તો કહે છે વિલેજ પીપલ્સ બેઝિક નીડ જે ગામડામાં વસતા જે લોકો છે એમની જે પાયાની જરૂરિયાત છે તે એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની કે જે રાજ્ય સરકાર છે એમની રિક્વાયરમેન્ટ એમની જે જરૂરિયાત છે શેના માટેની ટુ અર્ન મની પૈસા કમાવાની જે જરૂરિયાત હતી રાજ્ય સરકારની તે અને ગામડામાં વસતા જે લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે આ બંને વચ્ચે શું થયું તો કે હવે સંઘર્ષ થયો, બંને વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થયો. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. શું કહે છે ઇન 1930 એટલે કે 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ એટલે કે ટેહરી ગઢવાલ વિસ્તારના જે લોકો હતા તેમણે બિગેન શરૂ કર્યું અ નોન કોઓપરેટિવ મૂવમેન્ટ. નોન કોઓપરેટિવ એટલે કે અસહકારની અને મૂવમેન્ટ એટલે કે ચળવળ. એમણે એક અસહકારની ચળવળ શરૂ કરી કોલ્ડ કે જેને કહેવાયું સત્યાગ્રહ એટલે કે જેને સત્યાગ્રહ કહી શકાય એવી એક ચળવળ તેમણે શરૂ કરી. ક્યારે 1930માં. હવે એ જે ચળવળ હતી એની અંદર શું હતું તો કહે છે અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ એ એક એવા પ્રકારનું સ્વરૂપ હતું કોનું પીસફુલ રેઝિસ્ટન્સ. પીસફુલ એટલે કે શાંતિપૂર્વકનો અને રેઝિસ્ટન્સ એટલે કે વિરોધ. આપણને જ્યારે પણ કોઈ પણ પ્રકારનો અન્યાય કરવામાં આવે છે ત્યારે આપણે બૂમો પાડીને જે બોલીએ છીએ એ નહીં પરંતુ એકદમ શાંતિપૂર્ણ દેખાવ તમને જે અન્યાય થઈ રહ્યો છે એ બંધ થાય એના માટેની તમે એકદમ નમ્રતાથી વિનંતીથી અરજી કરી રહ્યા હોય એ પ્રકારનું. શા માટે ટુ ઓબ્ટેન જસ્ટિસ ન્યાય મેળવવા માટે ઇન ધ ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. એ લોકોએ જે સત્યાગ્રહ અથવા તો જે ચળવળ અથવા તો જે મૂવમેન્ટ કરી શા માટે ઇન ધ ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપોઝિશન એટલે કે ની વિરુદ્ધમાં
ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જંગલના જે દબાણપૂર્વકના જે કાયદાઓ હતા કે જે એક પ્રકારના જોહુકમીવાળા કહી શકાય, એવા અન્યાયી કાયદાઓની સામે ટેહરી ગઢવાલના લોકોએ શું કર્યું હતું તો કે 1930માં એક નોન કોઓપરેટિવ મૂવમેન્ટ એટલે કે અસહકારની ચળવળ ચલાવેલી. In that year, a large number of people were killed in Tillery by the armed forces of the Kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. આગળ શું થયું? ઇન ધેટ યર, એ જ વર્ષે એટલે કે 1930ના વર્ષમાં જ અ લાર્જ નંબર ઓફ પીપલ વેલ કિલ્ડ ઇન ટિલેરી. ટિલેરી જે જગ્યા છે એ જગ્યાએ મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા બાય ધ આર્મ્ડ ફોર્સીસ ઓફ ધ કિંગડમ, જે રાજ્ય એટલે કે જે રાજ્ય સરકાર કહેવાય એમના દ્વારા મોકલવામાં આવેલા જે સશસ્ત્ર દળો હતા, આર્મ્ડ ફોર્સીસ એટલે કે હથિયારબંધ સૈનિકોએ શું કર્યું તો કે વિશાળ પ્રમાણમાં લોકોને મારી નાખ્યા. ઓફ ટેહરી ગઢવાલ એટલે કે ટેહરી ગઢવાલના વેન દે ફોર્મ્ડ કે જ્યારે તેમણે રચેલી હતી અ પ્રોટેસ્ટ મિટિંગ એટલે કે એક મિટિંગનું આયોજન એ લોકોએ કરેલું હતું અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. જે સરકાર છે એમની જે ફોરેસ્ટની પોલિસી છે, એમની જે શરતો છે એની સામે વિરોધ કરવા માટે એક મિટિંગનું આયોજન કરેલું હતું. એ વખતે ટેહરી ગઢવાલ રાજ્યના જે સૈનિકો છે એમણે ટિલેરીના જે કહી શકાય કે ભાઈ મોટી સંખ્યામાં લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. Look at the picture. What do you notice? There are some men, women and children embracing the trees. Look at the picture એટલે કે આ ચિત્ર તરફ જુઓ. What do you notice? તમને શું દેખાય છે? તમારા ધ્યાનમાં શું આવે છે? There are some men એટલે કે ત્યાં કેટલાક પુરુષો છે, women એટલે કે સ્ત્રીઓ છે, and children એટલે કે બાળકો છે, embracing the trees એટલે કે વૃક્ષોને આલિંગન કરેલા. The two men are with saws in their hands. Two men એટલે કે બે પુરુષો, are એટલે કે છે, with saws એટલે કે કરવત સાથે, in their hands બે પુરુષો એમના હાથમાં કરવત સાથે આપણને દેખાય છે. They want to cut down the trees, but the people are protecting them. They want to cut down the trees એટલે કે જે હાથમાં કરવત સાથે આવેલા પુરુષો છે, જે વ્યક્તિઓ છે તે વૃક્ષોને કાપી નાખવા માગે છે, પરંતુ the people are protecting them પરંતુ જે લોકો છે એ તેમને એટલે કે વૃક્ષોને આલિંગન કરીને બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. They do not allow them એટલે કે જે આલિંગન કરેલા જે વ્યક્તિઓ છે તે do not allow them એટલે કે જે હાથમાં કરવત સાથે આવેલા વ્યક્તિઓ છે એમને પરવાનગી આપતા નથી to do any harm to the trees એટલે કે જે વૃક્ષો છે એને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે નહીં એવું ઈચ્છે છે. શા માટે? એઝ they are emotionally attached to them કારણ કે એ જે વ્યક્તિઓ છે કે જે વૃક્ષોને આલિંગન કરીને ઊભા છે તેઓ વૃક્ષો સાથે ઇમોશનલી એટલે કે જે લાગણીવશ કહી શકાય એવી રીતે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને શું હતું તો આપણે સૌ જાણીએ છીએ કે ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ એ ચિપકો આંદોલન હતું ટુ સેવ ધ ફોરેસ્ટ એટલે કે જંગલો બચાવવા માટેનું. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને એ સમયે જે આ ચિપકો આંદોલન કરવામાં આવેલું હતું એણે શું કર્યું હતું તો કે સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ લીલાછમ જે જંગલો છે એને બચાવ્યા હતા એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ અને સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ કર્યું હતું. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ has grown the post-independence Chipko movement in which village people have actually put their bodies around trees to stop them being felled. The post-independence Chipko movement એટલે કે જે સ્વતંત્રતા
નો જે સમયગાળો હતો ત્યારબાદ જે સત્યાગ્રહ જે મૂવમેન્ટ અથવા તો જે ચળવળ કરવામાં આવેલી હતી એમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, જે ગામના લોકો છે તેમણે હકીકતમાં પોતાના જે શરીર છે તે પુટ એટલે કે મૂક્યા હતા અરાઉન્ડ ધ ટ્રીઝ, એટલે કે વૃક્ષોની આસપાસ તેઓ વીંટળાઈ વળ્યા હતા ટુ સ્ટોપ ધેમ બિંગ ફેલ્ડ, એટલે કે જે વૃક્ષો કાપવાની જે ક્રિયા છે એને અટકાવવા માટે ખરેખર જે ગામડાના લોકો છે તેઓ વૃક્ષોને આલિંગન કરીને આડે ઊભી ગયા હતા. This grassroots struggles against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. શું કહે છે? This grassroots struggle, this grassrootનો મતલબ થાય જેને પાયાની કહી શકાય તેવી, અને સ્ટ્રગલ એટલે કે જે સંઘર્ષ છે તે, અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ એટલે કે વેપારીગત વૃક્ષછેદન ઓફ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલો છે એનું જે કોમર્શિયલ કટિંગ થઈ રહ્યું હતું એટલે કે વેપારીકરણ માટે જે વૃક્ષછેદનની ક્રિયા થઈ રહી હતી એની સામે એટલે કે એની વિરુદ્ધમાં ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે કે જે આ મૂળ કહી શકાય પાયાની એ ચળવળ શરૂ થઈ હતી. અને એણે શું કર્યું તો કે હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ, ફોર્સ કર્યું એટલે કે એણે દબાણ કર્યું હતું ધ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે જે રાજ્ય સરકાર છે એને ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી, એમણે જે વ્યૂહરચના બનાવેલી હતી, રાજ્ય સરકારે જે વ્યૂહરચના બનાવેલી હતી એના ઉપર પુનઃ એ લોકો વિચાર કરે એના માટેનું દબાણ, આ જે પાયાની ચળવળ કહેવાય એણે એવું દબાણ લાવ્યું હતું. Commercial felling, in fact, is now banned above a height of 1000 meter. જે સરકાર છે તેના ઉપર આ લોકોએ સત્યાગ્રહ અથવા તો ચળવળ કરીને એક પ્રકારનું દબાણ ઊભું કર્યું કે તમારી જે ફોરેસ્ટના એટલે કે જંગલના જે કાયદાઓ છે એની જે તમે વ્યૂહરચના બનાવેલી છે એના ઉપર તમે પુનઃ વિચારણા કરો. તો વિચારણાને અંતે શું થાય છે તો કે કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબવ અ હાઇટ ઓફ 1000 મીટર. 1000 મીટરની ઊંચાઈએ જે કોમર્શિયલ ફેલિંગ છે એટલે કે વેપારીગત વૃક્ષછેદનની જે ક્રિયા છે એને બેન કરવામાં આવી એટલે કે મનાઈ કરવામાં આવી. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. આ જે આંદોલન અથવા તો ચળવળ શરૂ થયું કે ભાઈ વૃક્ષો બચાવો, જંગલો બચાવો, કેમ કે એ એમનો એકમાત્ર અર્થવ્યવસ્થાનો પાયો હતો. પરંતુ શું થયું છે જુઓ, બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, એમણે જે આંદોલન વગેરે શરૂ કર્યા પરંતુ શું થયું હતું ત્યાર સુધીમાં તો ઘણા બધા મોટા વિશાળ પ્રમાણમાં જે જંગલો છે એ કપાઈ ગયા હતા, વૃક્ષછેદનની ક્રિયા થઈ ગયેલી હતી. અને એના કારણે શું થતું હતું, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીઅફોરેસ્ટ ધેમ, એટલે કે જે જંગલ ખાતું હતું એ જે આ વૃક્ષછેદનની ક્રિયા થયેલો જે વિશાળ વિસ્તાર છે એમાં ફરીથી વૃક્ષો વાવીને ફરીથી જંગલો ઊભા કરવાની જે ક્રિયા છે એમાં નિષ્ફળ ગયું હતું. એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. અને એ વૃક્ષછેદનની ક્રિયાને કારણે શું થયું તો કે એઝ અ રિઝલ્ટ ને પરિણામે ધેર ઇઝ નાવ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ, જે પ્રાણીઓના ઘાસચારા અથવા તો ખોરાક અને ઘરગથ્થુ જે બળતણનો વપરાશ કરતા હતા એમની એકદમ તીવ્ર અછત સર્જાઈ. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને પાણીની પણ તીવ્ર અછતનું સર્જન થયું. ધ વુમન સફર ધ મોસ્ટ, અને આ જંગલો કપાવવાની જે ક્રિયા છે એના કારણે ધ વુમન સફર ધ મોસ્ટ, સૌથી વધારે જો કોઈને પીડાવાનું આવ્યું હોય તો એ સ્ત્રીઓ હતી. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ એટલે કે જે
ટેકરીવાળો જે પર્વતીય વિસ્તાર છે ત્યાં વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે. એ જે ત્યાં વસતી જે સ્ત્રીઓ હતી તેમણે આખો દિવસ ચાલવું પડતું હતું. શા માટે? ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. ખોરાક, બળતણ અને પાણી જેવી જે પાયાની જે જરૂરિયાતો છે એમને મેળવવા માટે આ જે પર્વતીય વિસ્તારમાં રહેતી જે સ્ત્રીઓ છે એમણે આખો દિવસ ચાલીને અથવા તો ભટકીને આ બધી વ્યવસ્થાઓ સંગ્રહિત કરવી પડતી હતી. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure their regeneration. હવે સ્ત્રીઓને સૌથી વધારે પીડાવું પડ્યું, કારણ કે જે ઘરને લગતા કામકાજ છે, રસોઈ બનાવવી વગેરે જેવી, તો એમાં જે મૂળભૂત જરૂરિયાત છે, બળતણ છે, ખોરાક માટેની વસ્તુ છે, પાણી છે વગેરે જેવી જે પ્રાથમિક જરૂરિયાતો છે કે જે જંગલોમાંથી તેમને આસાનીથી મળી રહેતી હતી, એ હવે જંગલો કપાયા બાદ એ લોકોને એકદમ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેમ કે દૂર દૂર સુધી તે લોકો ચાલીને જતા અને આ બધી વસ્તુઓ એ લોકોને ભેગી કરવી પડતી. પછી શું થાય છે તો કે ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, એટલે કે જે ચિપકો મૂવમેન્ટ, જે ચિપકો આંદોલન થયું હતું તેમાંથી આ જે સ્ત્રીઓ હતી એમણે પ્રેરણા મેળવી અને The village women have now started to manage and protect local forest. અને જે આ સ્ત્રીઓ કે જેને સૌથી વધારે પીડાવાનો વારો આવ્યો હતો એ સ્ત્રીઓએ હવે શરૂ કરી દીધું ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ ધ લોકલ ફોરેસ્ટ. એમનું જે સ્થાનિક જંગલ એટલે કે તેઓ જ્યાં રહેતા હતા એની આસપાસના જે જંગલ વિસ્તાર છે એની જાળવણી અને તેનું રક્ષણ કરવાનું હવે એ સ્ત્રીઓએ જાતે શરૂ કરી દીધું હતું. શા માટે? ટુ એન્શ્યોર ધ રીજનરેશન. એ જે જંગલો છે એ પુનઃજીવિત થાય, એમને નવું જીવન મળે, એટલે કે જંગલો ફરીથી ઊભા થાય એની ખાતરી માટે હવે એ જે સ્ત્રીઓ છે એમણે જ પોતે જંગલોને બચાવવાનું અને મેનેજ કરવાનું શરૂ કરી દીધું. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ in Uttaranchal, tree lovers came forward to save Devdar. શું કહે છે? Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district. ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ એટલે કે એ જિલ્લાના શ્રી ચાંદી પ્રસાદ અને શ્રી સુંદર બહુગુણાની લીડરશિપ એટલે કે એની નેતાગીરીની અંડર એટલે કે નીચે. અને આ ટેહરી ગઢવાલ ક્યાં આવેલું છે તો કે ઉત્તરાંચલમાં. ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ એટલે કે જે વૃક્ષ પ્રેમી લોકો હતા તેઓ આગળ આવ્યા ટુ સેવ દેવદાર એટલે કે જે દેવદારના વૃક્ષો ત્યાં આવેલા હતા હિમાલયના આ પર્વતીય ઢોળા ઉપર, તો એમને બચાવવા માટે ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના બે વ્યક્તિ સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદ છે તેમની જે નેતાગીરી છે એની નીચે ઘણા બધા વૃક્ષ પ્રેમી લોકો આગળ આવ્યા. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ દેવદાર ફોરેસ્ટ ધેટ લાઈ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાઝ. શું કહે છે કે દેવદાર ફોરેસ્ટ એટલે કે દેવદારના જંગલો ધેટ લાઈ ઓન ધ સ્લોપ્સ ઓફ હિમાલયાઝ એટલે કે હિમાલયના જે પર્વતીય ઢોળા ઉપર આવેલા છે એ દેવદારના જે જંગલો છે તેમને બચાવવા માટે ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના ચાંદી પ્રસાદ અને શ્રી સુંદર બહુગુણા છે એમની લીડરશિપ નીચે એટલે કે તેમની નેતાગીરી નીચે ઘણા બધા ટ્રી લવર્સ એટલે કે જે વૃક્ષ પ્રેમી લોકો હતા એ આગળ આવ્યા. શા માટે? તો કે આ જે હિમાલયના ઢોળા ઉપર આવેલા દેવદાર જંગલો છે એમને બચાવવા માટે. ઇન ધીસ મૂવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્પ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. ઇન ધીસ મૂવમેન્ટ, આ જે નવી મૂવમેન્ટ જે નવી ચળવળ શરૂ કરવામાં આવી એમાં શું હતું તો ધ ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમી લોકો યુઝ ટુ એમ્બ્રેસ
ધ ટ્રીઝ એટલે કે જે વૃક્ષો હતા તેમને આલિંગન કરતા ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ એટલે કે એમને કપાવાથી અટકાવવા માટે તેઓ વૃક્ષની ફરતે વીંટળાઈ જતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ કે જે આપણે સૌ જાણીએ છીએ કે ચિપકો આંદોલન તરીકે પ્રખ્યાત થયું હતું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન કરવું એટલે કે સંવર્ધન કરવું ઓફ ફોરેસ્ટ એટલે કે જંગલોનું ઇઝ અવર મોરલ ડ્યુટી એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ્સ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. શું કહે છે? અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ એટલે કે આપણું જે ભારતીય બંધારણ છે એમાં પણ લખેલું છે. શું? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ એટલે કે સંરક્ષણ કરે એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ અને એનો વિકાસ કરે. શેનો? ફોરેસ્ટ એટલે કે જંગલોનો, લેક્સ એટલે કે તળાવો, રિવર્સ એટલે કે નદીઓ, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ અને વન્ય જીવનની સાથે એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ અને જે પ્રાણી સૃષ્ટિ છે એના પ્રત્યે સહાનુભૂતિ રહે એવું પણ આપણા ભારતીય બંધારણમાં આપણી મૂળભૂત ફરજ તરીકે દર્શાવવામાં આવેલું છે. કાંગડ, a village of 200 families, lies at the height of 200 meter. કાંગડ, a village of 200 families. એક કાંગડ છે એ એક ગામનું નામ છે કે જેમાં 200 ફેમિલીઝ એટલે કે 200 કુટુંબો રહેતા હતા. લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર કે જે પર્વતીય પ્રદેશમાં 2000 મીટરની ઊંચાઈએ વસેલું હતું. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. It is an excellent example એટલે કે જે કાંગડ નામનું જે ગામ છે કે જેની અંદર 200 કુટુંબો રહેતા હતા એ એક એક્સલન્ટ એક્ઝામ્પલ છે, એકદમ અદ્ભુત ઉદાહરણ છે ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકોએ પોતાના આસપાસના જે જંગલો છે કે જે નાશ પામેલા હતા એનું કેવી રીતે મેનેજમેન્ટ કર્યું હતું, કેવી રીતે એનું સંચાલન કર્યું હતું, કેવી રીતે એને સંભાળ્યું હતું અને ફરીથી પોતાનું જે જંગલ છે એ ઊભું કર્યું હતું એના વિશેનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. In that year, however, the forest department decided to fell it. However, જો કે in that year એટલે કે એ વર્ષે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જે જંગલ ખાતું છે તેણે ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું ટુ ફેલ ઇટ એટલે કે જે એની આસપાસ આવેલા જે જંગલો છે એટલે કે કાંગડ જે પ્રદેશ છે એની આસપાસના જે જંગલો છે એને કાપી નાખવાનું સરકારે નક્કી કર્યું. The village women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of the trees. હવે શું થાય છે જો કે એક તરફ કાંગડનો જે વિસ્તાર છે એની આસપાસમાં આવેલા જે જંગલો છે એને સરકાર કાપી નાખવા માગતી હતી, બરાબર. બીજી તરફ જોઈએ તો ધ વિલેજ વિમેન એટલે કે જે ત્યાંના ગામડામાં રહેતી જે સ્ત્રીઓ હતી હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, ફોડર એન્ડ વોટર કે જે લોકોને પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક છે, બળતણ છે અને પાણી છે વગેરે માટે લાંબા અંતર સુધી ચાલીને જવું પડતું હતું. એ જે દુઃખ અથવા તો પીડા સહન કરતી જે સ્ત્રીઓ હતી વેર ડિટરમાઇન્ડ એ હવે કૃત નિશ્ચય બની ગઈ, એકદમ દ્રઢ નિશ્ચય કરી લીધો ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ
વૃક્ષો સાથેનો જે જમીની ભૂભાગ કહેવાય એ એટલે કે છેલ્લા વૃક્ષ સુધી બચાવવાની જે ક્રિયા છે એના માટે એ લોકો કૃતનિશ્ચયી થઈ ગયા. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. હવે જો મુશ્કેલી કેવી છે કે પર્વતીય પ્રદેશ છે એની જે અર્થવ્યવસ્થાનો પાયો એટલે કે જંગલો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ હવે શું થયું, જંગલો છે એને કાપવાનું સરકારે નક્કી કર્યું. જો જંગલો કપાય તો એના લીધે સ્ત્રીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે. બીજી તરફ જે ગામડાના પુરુષો છે એમને સરકાર શું કરે છે, જો ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ, એમને ઓફર કરવામાં આવી વર્ક એટલે કે કામ માટે બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જે જંગલ ખાતું હતું એમના તરફથી જે પુરુષો છે એમને કામની ઓફર કરવામાં આવી ટુ ફેલ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષો કાપવા માટે. તો હવે આપણે બધા સમજી શકીએ છીએ કે એક તરફ છે જંગલો કે જેના ઉપર બધો એમનો મદાર રહેલો છે, એક તરફ સરકાર એને કાપી નાખવા માગે છે અને સ્ત્રીઓ એમને બચાવવા માગે છે. તો હવે શું થઈ શકે, સ્વાભાવિક છે કે બંને વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે કે ઝઘડો અથવા તો સંઘર્ષ. As a result, there was a conflict between the village men and women. અને હમણાં કીધું એવી રીતે જ એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામે શું થયું, ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ, એક સંઘર્ષ ઉત્પન્ન થયો બિટવીન વિલેજ મેન એન્ડ વુમેન એટલે કે એ ગામની જે સ્ત્રીઓ અને જે પુરુષો હતા એ બંને વચ્ચે હવે સંઘર્ષ હતો તો મતભેદ ઊભો થયો. After 4 months of resistance, the women succeeded in saving their forest. શું કહે છે, આફ્ટર 4 months of resistance એટલે કે 4 મહિનાના વિરોધ પછી ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, જે સ્ત્રીઓ છે એ જંગલો બચાવવામાં સફળ રહી. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંગલ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. હવે શું થાય છે તો કે જે જંગલો કાપવાની જે ક્રિયા છે કે જે શરૂ કરવામાં આવવાની હતી અને પુરુષોને એમના માટે ઓફર કરવામાં આવી હતી, તો એ સંઘર્ષ બાદ 4 મહિનાના અંતે એ જે ક્રિયા છે એને બંધ કરવામાં આવી. હવે શું કરે છે તો ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે આ સ્ત્રીઓનું જે સંગઠન હતું, એમનું જે દળ હતું, એમનું જે મંડળ હતું કે જેનું નામ હતું મહિલા મંગલ દળ, ધેન ડિસાઇડેડ, એ જે દળ મંડળ છે એણે નક્કી કર્યું ટુ રિવાઇવ, પુનઃજીવિત કરવાનું ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, જે કપાયેલા જંગલો છે એને ફરીથી સજીવન કરવાનું આ સ્ત્રીઓએ નક્કી કર્યું. On the basis of the number of cattle owned by each family, contribution were raised to employ a forest guard who was paid 300 per month. જો તેમણે શું કર્યું છે, ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઈચ ફેમિલી, દરેક કુટુંબની પાસે રહેલા જે પશુઓ છે એમની જે સંખ્યા છે, નંબર એટલે કે એમની જે સંખ્યા છે તેના આધારે કન્ટ્રીબ્યુશન વેર રેઝડ એટલે કે જે ફાળો છે એ ઉઘરાવવામાં આવતો. શા માટે? ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એક ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલનું રક્ષણ કરવા માટે એક વ્યક્તિને નોકરીએ રાખવા માટે દરેક કુટુંબ પાસેથી એમની પાસે રહેલા જે પશુઓ છે એની સંખ્યાના આધારે પૈસા ઉઘરાવવામાં એટલે કે ફાળો ઉઘરાવવામાં આવતો. હુ વોઝ પેડ 300 પર મંથ, કે જે ગાર્ડ કે જે રક્ષક હતો તેને દર મહિને પર મંથ એટલે કે દર મહિને 300 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. For 3 years, the arrangement worked well, but problems then arose. The forest guard became negligent and protection was loose. હવે સ્ત્રીઓનું જે આ દળ હતું એમણે પોતાનું જે જંગલ છે એનું સંરક્ષણ કરવાનું અને ફરીથી સજીવન કરવાનું એમણે જાતે જ નક્કી કર્યું. એ જવાબદારી પોતે જ ઉપાડી લીધી અને એ જવાબદારી
ના પરિણામે એમણે જે જંગલો છે એમના રક્ષણ માટે એક રક્ષક એટલે કે ગાર્ડની નિયુક્તિ કરી. એ નિયુક્તિ પ્રમાણે જે ગાર્ડ છે એને 300 રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવતો, અને પગાર છે એ ગામમાં જે કુટુંબો વસતા હતા એમની પાસે જે પશુઓ હતા એમની સંખ્યાના આધારે દરેક કુટુંબ પાસેથી પૈસા ઉઘરાવી અને આ ગાર્ડને પગાર આપવામાં આવતો હતો. હવે આ પ્રકારની જે વ્યવસ્થા છે, જે અરેન્જમેન્ટ છે, એ બહુ જ સરસ રીતે ચાલતી હતી. પરંતુ પછી શું થાય છે, જો ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. જે ગામની સ્ત્રીઓએ એટલે જે ઓર્ગેનાઇઝેશન હતું એમણે જે અરેન્જમેન્ટ એટલે કે જે ગોઠવણી કરેલી હતી વૃક્ષોના અથવા તો જંગલના બચાવ માટે રાખેલા ગાર્ડની, આ જે અરેન્જમેન્ટ હતી એની અંદર શું થયું, પ્રોબ્લેમ ધેન અરોઝ. એની અંદર એક સમસ્યા ઊભી થઈ. શું સમસ્યા ઊભી થઈ? ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ. એટલે કે 3 વર્ષ સુધી જે આયોજન હતું એ સરસ મજાનું ચાલ્યું, પરંતુ શું થયું પાછળથી ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ. હવે જે જંગલના રક્ષણ માટે જે રક્ષક નિયુક્ત કરેલો હતો એ નેગ્લિગન્ટ બની ગયો હતો, એટલે કે બેદરકાર બની ગયો હતો. એન્ડ ધ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જેના કારણે શું થયું કે જે રક્ષણ કરવાની જે સ્થિતિ હતી, જંગલો બચાવવાની જે ક્રિયા હતી એ ઢીલી પડી. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ they abolished the post and decided to guard the forest themselves. શું થયું જો કે જે ગાર્ડ છે તે નેગ્લિગન્ટ બન્યો, એટલે કે બેદરકાર બન્યો, અને જે રક્ષણ છે એકદમ ઢીલું પડી ગયું. એના લીધે વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, એક વખત સ્ત્રીઓને આ વસ્તુ ધ્યાનમાં આવી કે જે ગાર્ડ છે એ સરખી રીતે કામ કરી રહ્યો નથી, એટલે એ લોકોએ શું કર્યું, તે એબોલિશ્ડ ધ પોસ્ટ. એમણે જે પોસ્ટ, જે પદવી રક્ષક તરીકેની આપેલી હતી એ પોસ્ટને જ એબોલિશ કરી. એબોલિશ કરી એટલે કે નાશ કરી નાખી, એટલે કે એ જે પદવી હતી એને રદ કરી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને જંગલના રક્ષણ માટે જે રક્ષક રાખવાની વાત હતી એ વાતને જ દૂર કરીને જંગલના રક્ષણની જવાબદારી હવે સૌએ પોતાના માથે લઈ લીધી. નાવ the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે શું કરે છે? નાવ હવે ધ મહિલા મંગલ દળ એટલે કે જે મહિલા મંગલ દળ હતું એમણે અસાઇન એટલે કે સોંપી, ધ ડ્યુટી એટલે કે ફરજ, ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ, જે જંગલો છે એમની દેખરાખ રાખવાનું એટલે કે સંભાળ રાખવાની જે જવાબદારી છે, જે ફરજ છે એની સોંપણી કરવામાં આવી. ટુ અ ગ્રુપ એટલે કે એક ગ્રુપને, એક સમૂહને, ઓફ વિલેજ વિમેન એટલે કે જે ગામની જે સ્ત્રીઓ હતી એનો જે સમૂહ હતો એની વચ્ચે આ જંગલની જાળવણીની જવાબદારી છે, જે ફરજ છે એની સોંપણી કરવામાં આવી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 women ઇન રોટેશન. જંગલ બચાવવાની આ જે જવાબદારી છે તેને શેર એટલે કે વહેંચવામાં આવી અમોંગ 15 વિમેન ઇન રોટેશન. વારાફરતી 15 સ્ત્રીઓનો જે સમૂહ છે એની અંદર બધાની જવાબદારી આવે ધ્યાન રાખવા માટેની, એવી રીતે આ જે જવાબદારી છે એની વહેંચણી કરવામાં આવી. ધસ ધ ડ્યુટી ફોર ઇચ વિમેન કમ આફ્ટર 15 days. ધસ આવી રીતે શું થતું તો કે આવી રીતે જે જવાબદારી છે એની વહેંચણી કરવામાં આવી. એના લીધે ધ ડ્યુટી ફોર ઇચ વુમન, દરેક સ્ત્રી માટેની જે ફરજ અથવા તો જે ડ્યુટી છે કમ્સ આફ્ટર 15 days એટલે કે દર 15 દિવસે દરેક સ્ત્રીનો વારો આવતો. એઝ વન વુમન સેડ, ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ because our forest area, because oak trees are like our children. શું કહે છે? એઝ વન વુમન સાઇડ, એક સ્ત્રી એવું કહે છે, ઓન ધીઝ ડેઝ એટલે કે એ દિવસે, જે સ્ત્રીઓનો વારો હોય છે એમાંની એક સ્ત્રીએ કહ્યું હતું, ઓન ધીઝ ડેઝ એટલે કે આ દિવસે, જે દિવસે એમની જવાબદારી રક્ષણની હોય છે
એ દિવસે વી લીવ અવર વર્ક, અમારા જે ઘરગથ્થુ કામકાજ છે એને અમે છોડી દઈએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જે જંગલો છે એની બચાવવાની ક્રિયામાં વધારે ધ્યાન આપીએ છીએ. બિકોઝ, કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે આ જે ઓકના વૃક્ષો છે એ અમારા બાળકો સમાન જ છે. વન્સ when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd 200. શું કહે છે? વન્સ એટલે કે એક વખત એવું બન્યું, વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એટલે કે જે ત્યાંનો સ્થાનિક, માઇગ્રન્ટ એટલે કે આમ કહી શકાય વિદેશી, પરંતુ વિદેશી નહીં, પરંતુ જે સ્થાનિક રહેવાસી નહોતો એવો શેફર્ડ એટલે કે એક ભરવાડ, અલાવ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, સ્ત્રીઓ દ્વારા સંરક્ષિત જે જંગલ વિસ્તાર હતો એની અંદર પોતાની બકરીઓને ચરવા માટે છૂટી મૂકી દે છે. અને શું થાય છે? ધ વુમન ટુક અવે ધ ગોટ્સ, અને જે સ્ત્રીઓ હતી તેમણે આ ભરવાડની બધી જ બકરીઓ છીનવી લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ Rs 200, અને જે ભરવાડ હતો એને 200 રૂપિયા દંડ પણ, ફાઇન કરવું એટલે દંડ કરવું, એને 200 રૂપિયા દંડ પણ ફટકારવામાં આવેલો. Villagers themselves fined them up to Rs 100 for cutting trees for firewood. એવું નહોતું કે જે બાહ્ય વિસ્તારમાંથી આવતા લોકો છે એમના દ્વારા જંગલમાં જો કંઈ પણ હાનિ પહોંચાડવામાં આવે તો એમને જ માનો કે દંડ વગેરેની જોગવાઈ હતી. ના, વિલેજ ધેમસેલ્વ્સ એટલે કે જે ગામડાના જે લોકો હતા એ ધેમસેલ્વ એટલે કે પોતાની જાતને પણ આર ફાઇન એટલે કે દંડ ફટકારતા, એટલે કે પોતાના દ્વારા જો કોઈ પણ પ્રકારની ભૂલ કરવામાં આવતી તો પોતાને પણ દંડની જોગવાઈ હતી. Rs 100 એટલે કે 100 રૂપિયાથી ઉપરની, ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, એટલે કે ચૂલામાં વાપરવાનું જે બળતણ છે, જે લાકડું છે, એના માટે પણ જો વૃક્ષો કાપવાની વાત કરવામાં આવતી અથવા તો વૃક્ષો કાપવાની ક્રિયા કરવામાં આવતી તો ગામના આ જે લોકો છે એ પોતાની જાતને પણ આવી રીતે દંડ ફટકારતા. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forests are now recovering in all parts of Gadwal. Thanks to nature, જે કુદરત છે એનો આભાર માનીએ, એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, અને સ્ત્રીઓની જે આ સંગઠન શક્તિ છે, એમની જે તાકાત છે એનો આભાર માનીએ, તો શું છે? ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલ વિસ્તારની અંદર આવેલા જે જંગલો છે એ કુદરત અને આ જે સ્ત્રીઓની જે તાકાત હતી એમના આભારવશ અત્યારે આ જંગલો અત્યારે પુનઃજીવિત થઈ રહ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. બટ પરંતુ ધ વિમેન એટલે કે સ્ત્રીઓએ સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, હજુ પણ સાવધ રહેવાની ખૂબ જ જરૂર છે. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દળ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. હવે એક ઉદાહરણ વડે સમજાવે છે કે ઇન 1980 એટલે કે 1980ના સમયમાં ધ મહિલા મંગલ દળ અગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ, એટલે કે જંગલ ખાતા દ્વારા જે વૃક્ષના વાવેતરની જે ક્રિયા કરવામાં આવનાર હતી એના માટે મહિલા મંગલ દળ એમને સપોર્ટ કરવા, એમને મદદ કરવા માટે તૈયાર થયું. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. હવે જે જંગલ ખાતું હતું એમના દ્વારા વૃક્ષારોપણની કાર્યવાહી કરવામાં આવનાર હતી, તો એના માટે મહિલા મંગલ દળ એમને મદદ કરવા તૈયાર થયું. જેના પરિણામે શું થાય છે કે ધ્યેય એટલે કે સ્ત્રીઓએ એટલે કે જે મહિલા મંગલ દળ છે એમણે
ડગ એટલે કે ખોદી નાખ્યા 15,000 pits એટલે કે 15,000 જેટલા વૃક્ષો વાવવા માટેના ખાડા. પરંતુ ધેન they ફાઉન્ડ પછી પાછળથી જે સ્ત્રીઓ છે એમને જાણવા મળ્યું કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, પરંતુ જે ખાતું એટલે કે જે જંગલ ખાતું છે એ તો માત્ર પોપ્લર નામના વૃક્ષો કે જે વેપારીકરણમાં ઉપયોગમાં વધુ આવતા હતા એવા પ્રકારના વૃક્ષો વાવવામાં જ વધારે રસ ધરાવતા હતા એવું સ્ત્રીઓને જાણવા મળ્યું. The woman refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. The women એટલે કે જે સ્ત્રીઓ હતી તેમણે રિફ્યુઝ એટલે કે ઇનકાર કર્યો ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર એટલે કે પોપ્લર નામના વૃક્ષોના જે વાવેતરની ક્રિયા હતી એનું શું કર્યું તો કે આ સ્ત્રીઓના સંગઠને વિરોધ કર્યો. વિચ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી, કારણ કે જે પોપ્લર વૃક્ષ છે એ કેવું હતું, એ ફોરેન હતું એટલે કે વિદેશી વૃક્ષ હતું અને કોમર્શિયલ ટ્રી હતું, જેનો કહી શકાય કે ભાઈ ઘાસચારા માટે અથવા તો ફળફળાદી માટે અથવા તો જે લોકોને ઉપયોગી થઈ શકે એવી રીતનું નહીં, પરંતુ વેપારીગત રીતે જોઈએ તો ઉપયોગમાં આવે એવું વૃક્ષ હતું. એટલા માટે શું કર્યું હતું કે આ સ્ત્રીઓએ ભેગા મળી પોપ્લર વૃક્ષોના વાવેતરને અટકાવ્યું. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. Instead એટલે કે પોપ્લર નામના વૃક્ષોના વાવેતરના બદલે ધ્યેય એટલે કે જે આ સ્ત્રીઓ હતી તેમણે ફોર્સ એટલે કે દબાણ કર્યું ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જે જંગલ ખાતું હતું તેમને ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડાઇજિનિયસ ફોડર ટ્રીઝ. જે જંગલ ખાતું હતું એમના ઉપર સ્ત્રીઓએ દબાણ કર્યું શેના માટે ટુ પ્લાન્ટ એટલે કે વાવેતર કરવા માટે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડાઇજિનિયસ ફોડર ટ્રીઝ, એવા વૃક્ષોના વાવેતર માટેનું એ સ્ત્રીઓએ કહ્યું અથવા તો દબાણ કર્યું કે જે વૃક્ષો ઇન્ડાઇજિનિયસ હોય એટલે કે દેશી વૃક્ષો હોય. ફોર ફોડર ટ્રીઝ એટલે કે જેની અંદરથી ખોરાક વગેરે અથવા તો ઘાસચારો વગેરે મળી રહે એન્ડ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી, અને એવા વૃક્ષો કે જેમાંથી આ જે લોકો છે એમને સીધો જ સપોર્ટ અથવા તો સીધો જ ફાયદો મળી રહે એ પ્રકારના વૃક્ષોના વાવેતર માટે આ સ્ત્રીઓએ જંગલ ખાતા ઉપર દબાણ કર્યું. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. Thus, આવી રીતે ધ નેચરલ ફોરેસ્ટ એટલે કે કુદરતી જંગલો આર નાવ રીજનરેટિંગ અત્યારે સજીવન થઈ રહ્યા છે એટલે કે પુનઃજીવિત થઈ રહ્યા છે ઇન હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનો જે પર્વતીય પ્રદેશ છે, પર્વતીય વિસ્તાર છે એની અંદર અત્યારે કુદરતી રીતે આ જંગલો સજીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. વૃક્ષોના જતન અથવા તો જે સંરક્ષણ કહી શકાય કે જે અત્યારે હવે ઉત્તર પ્રદેશમાં કુદરતી રીતે થઈ રહ્યું છે એમાં જો વધારામાં વાત કરીએ તો શું છે ટુ સપોર્ટ લોકલ એગ્રીકલ્ચર. આ જે સજીવન થઈ રહેલા જે જંગલો છે એમણે લોકલ એટલે કે સ્થાનિક જે ખેતી છે એમાં પણ મદદ કરી છે. એનિમલ હસબન્ડરી એટલે કે જે પશુપાલનનો જે વ્યવસાય કરનારા લોકો છે એમના માટે પણ સહાયરૂપ છે, એમના માટે પણ ફાયદાકારક છે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, અને આ પુનઃ જીવિત થયેલા જે જંગલો છે એમણે શું કર્યું છે તો હેવ રિડ્યુસ ઘટાડ્યું છે ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એટલે કે જે પૂરની જે તીવ્રતા કહી શકાય, પાણીના પ્રવાહની જે તીવ્રતા છે વગેરેને અટકાવવાનું કામ પણ કરે છે. એન્ડ સોઇલ ઇરોઝન, પૂર વગેરે જેવી સ્થિતિના કારણે જે જમીન ધોવાણની ક્રિયા થતી હતી એને પણ અટકાવ્યું છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમનન્ટ વોટર સપ્લાય, અને આ જે જંગલો છે એમણે
પરમનન્ટ વોટર સપ્લાયને પણ શું કર્યું છે, ખાતરીબદ્ધ કર્યું છે. એટલે કે કાયમી માટે પાણીની જે સમસ્યા છે એનું પણ નિરાકરણ કરી આપ્યું છે. The practice of community protection of forest has spread to many neighboring villages. The practice of community protection of forest એટલે કે જે ગામડામાં વસતા લોકોએ જે જંગલો છે એને બચાવવાની જે આ પ્રેક્ટિસ એટલે કે જે આ ક્રિયા કરી હતી, એમણે જે આ કામ કર્યું હતું, હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. આ ક્રિયા આસપાસના ઘણા બધા ગામડાઓમાં ફેલાઈ ગઈ હતી. ઇન ફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક. ઇન ફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે, આ એકમાત્ર અસરકારક રસ્તો છે ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક. આપણું જે અત્યારે રાષ્ટ્રીય કામ કહી શકાય એવું, પરંતુ કેવું અર્જન્ટ, કે જે ખૂબ જ મહત્ત્વનું છે એવું, એનો સામનો કરવો, ટેકલ કરવું એટલે કે સામનો કરવાનો આ એકમાત્ર ઇફેક્ટિવ રસ્તો છે, એટલે કે એકમાત્ર અસરકારક રસ્તો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જંગલો આપણા માટે કેટલા મૂલ્યવાન છે, આપણને કેવી રીતે ફાયદાકારક છે. બધી જ વસ્તુ સાચી, પરંતુ છતાં પણ જે અવેરનેસ કહેવાય એ હજુ પણ ઘટે છે. કારણ કે જો બધા જ લોકો જાણતા હોય, અથવા તો બધા જ લોકો જો જાણે છે કે વૃક્ષો અથવા તો જે જંગલો છે એ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, તો પછી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર છે એમણે વૃક્ષો વાવો, વરસાદ લાવો વગેરે જેવા કેમ્પેન અથવા તો વગેરે જેવી ચળવળો અત્યારે હાલની તારીખે પણ કરવી પડે છે, એ કરવાની જરૂરિયાત પડત નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો યુનિટ 3 રીડ 1 પાઠ પૂરો થાય છે.